તો સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. દર અઠવાડિયે કોઈક નવી થીમ સાથે અમે તમારા માટે નવી ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ લઈને આવતા હોઈએ છીએ. CNBC બજાર પર કંઈક ને કંઈક નવું શીખવા સમજવાની કોશિશ કરતા હોઈએ છીએ અને એ જ થીમ સાથે આ અઠવાડિયે નવી ફિલ્મ જે મિનિયન્સ આવી રહ્યા છે, સૌ કોઈને પસંદ છે. ક્યુટ હોય છે, નાના હોય છે, પણ કામ બહુ મોટા કરતા હોય છે. અને એવી જ રીતે આજે એવી થીમ રાખી છે કે એવા શેર્સ કે જે મિનિયન્સની જેમ છે નાના પણ કામ બહુ મોટા કરી શકે છે, મતલબ રિટર્ન્સ બહુ સારા આપી શકે છે. તો એવા સ્ટોક્સને અહીંયાથી શોધવાની, પસંદ કરવાની કોશિશ કરીશું. આપણી સાથે આપણે એક્સપર્ટ્સ જોડાઈ રહ્યા છે, તેમની સાથે સમજવાની કોશિશ કરીએ. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર આપણી સાથે છે, કુશઘોડાસરા.comના કુશઘોડાસરા છે અને ટર્ટલ વેલ્થના રોહન મહેતા પણ જોડાઈ રહ્યા છે. તો આપ સૌનું સ્વાગત છે. અને સૌથી પહેલાં તો કુનાલ, થોડું માર્કેટને સમજવાની કોશિશ કરીએ. મિનિયન્સની થીમ તો છે, પણ જે મિનિયન્સને ચલાવે છે એટલે કે ગ્રુ, જો સમજવું હોય તો ગ્રુ માર્કેટ જ છે. જો માર્કેટ સરસ ચાલશે તો આ મિનિયન્સ પણ તેની લાઇનમાં સરસ ચાલવાના છે. તો શરૂઆત ત્યાંથી જ કરીએ. નિફ્ટી, બેંક નિફ્ટી, ઓવરઓલ ટ્રેન્ડ્સ કેવા બની રહ્યા છે અત્યારે, કુનાલ? વેલ, નો ડાઉટ, પર્ટિક્યુલરલી આજના દિવસની વાત કરીએ તો ટ્રેન્ડ અત્યારે નેગેટિવ છે, પણ ગભરાવાની જરૂર નથી લાગી રહી મને. ઓવરઓલ જે મોમેન્ટમ હાલ પૂરતી જોવા મળી રહી છે એ હું શોર્ટ ટર્મ મીડિયમ ટર્મની વાત કરું તો પોઝિટિવ સાઇડ જોવા મળી રહી છે. એન્ડ ઘણો સારો સપોર્ટ અત્યારે યસ જોવા જઈએ તો નિફ્ટીમાં આપણને આવતો જોવા મળી રહ્યો છે. નીચે અત્યારે સપોર્ટની વાત કરીએ તો 15,600 અરાઉન્ડ એક સારો સપોર્ટ આપણને બિલ્ટઅપ થતો જોવા મળી રહ્યો છે. એન્ડ એક વખત નિફ્ટી જો એ લેવલને ટચ કરે છે તો ત્યાંથી સારી વેબસાઇટની મોમેન્ટમ આપણને ઉપરના લેવલની તરફ જોવા મળી શકે છે, મને એવું લાગી રહ્યું છે. ઉપરના લેવલની વાત કરીએ યસ તો ઉપરમાં જોવું નિફ્ટી આપણને 15,900 ની ઉપર સસ્ટેન થતું જોવા મળે ને તો લાઇકલી ચાન્સીસ છે કે ઉપરમાં આપણને 16,190 અને એ જો બ્રેક કરે તો ઉપરમાં 16,500 સુધીના લેવલ પર નિફ્ટી બતાવી શકે. તો ઓવરઓલ જે ચાન્સીસ અત્યારે માર્કેટમાં જોવા મળી રહ્યા છે પોઝિટિવ સાઇડના જોવા મળી રહ્યા છે. એન્ડ આ લેવલથી હું જો વાત કરું તો કોઈ પણ ઘટાડો જો આવે ને યસ તો હું કહીશ કે એને કેપિટલાઇઝ કરવું જોઈએ. ઓવરઓલ લોંગ પોઝિશન ઇનિશિયેટ કરવા માટે ઓલરેડી જે પોઝિશન લોંગ કરેલી છે એમાં જો લોસ ચાલતો હું કહીશ કે એક સારો એવો મોકો અત્યારે માર્કેટ આપી રહ્યું છે આપણને પર્ટિક્યુલરલી એવરેજ કરવા માટેનો. તો હું કહીશ કે કેપિટલાઇઝ કરવું જોઈએ. કોઈ પણ ઘટાડો જો પ્રેઝન્ટ લેવલથી આપણને જોવા મળે છે તો વ્યૂ અત્યારે યસ મારો અત્યારે ઉપરની સાઈડનો છે. 15,900 ની ઉપર આપણને 16,200 16,500 સુધીના લેવલ નિફ્ટી બતાવી શકે. બિલકુલ. તો અગેઇન હવે પોઝિટિવ વ્યૂઝ જે છે તે ખાસ આવતા જોવા મળી રહ્યા છે, ધ્યાન રાખીએ. તો આ સાથે જ થોડું ફંડામેન્ટલી પણ સમજીએ. રોહન પણ આપણી સાથે છે. રોહન, આપનું પણ સ્વાગત. અને ઇન્ટરેસ્ટિંગ મૂડમાં માર્કેટ્સ છે અને આવો સમય હંમેશા આપણે કેપિટલાઇઝ કરવાની કોશિશ કરીએ છીએ કે ભાઈ સારા મોકા શોધી અને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની કોશિશ કરીએ. તો માર્કેટના પણ જે કંઈ પણ બહુ મોટા ફોલ હતા ત્યારબાદ ફરી એકવાર આપણને ઓપોર્ચ્યુનિટીઝ મળી રહી છે. રોહન, ઓવરઓલ ફંડામેન્ટલી પણ વાત કરી લઈએ ફટાફટ માર્કેટની. માર્કેટ એક જ સેગમેન્ટમાં સ્ટ્રક્ચર થઈ ગયું છે કે મે બી 4-5% હિયર ધેર રેલી, જ્યાં સુધી બહુ મોટા ન્યૂઝ નથી. અને મારા હિસાબે જે વર્લ્ડ ન્યૂઝ જે છે રિસેશનના ઇઝ ઓલરેડી ડિસ્કાઉન્ટેડ. સો I specifically believe કે now the next trigger is the quarter results. અને quarter results will be જેટલા ખરાબ આવવાના છે એની કરતા ઓલરેડી માર્કેટ ઇઝ ડિસ્કાઉન્ટેડ. સો મને એવું લાગે છે કે અહીંયાથી એક રિલીફ રેલી પોસિબિલિટી છે, સ્પેસિફિકલી સેગમેન્ટ્સ વિચ આર ક્રસ્ટ. એમાં મેટલ્સ આવી ગયા, શુગર્સ આવી ગયા, તો વી કેન સી અ ગુડ રિલીફ રેલી ઓફ 15 to 20% ફ્રોમ ધ ડાઉન સાઇડ. બાકી ઓવરઓલ એવું લાગે છે કે બજારમાં બાઇંગ ટોન કે બેરિશ ઝોન એક વચ્ચે સેગમેન્ટમાં પડ્યું છે. વી આર વેઇટિંગ ફોર સમ ગુડ ન્યૂઝ ટુ કમ ડાઉન ટુ ઓન અ પોઝિટિવ ઝોન. બેડ ન્યૂઝમાં કોઈ ઇન્ટરનેશનલી કોઈ એક કન્ટ્રી આવીને અચાનક ઇન્ટરેસ્ટ રેટ વધારી દે, જે એક્સપેક્ટેશન કરતા વધારે ખરાબ છે, તો જ ખરાબ લાગી રહ્યું છે. બાકી વર્સ્ટ ઇઝ આઈ થિંક ઇઝ ઓલરેડી ડિસ્કાઉન્ટેડ. ડેફિનેટલી. તો વર્સ્ટ પાસ કરી ચૂક્યા છીએ આપણે, એને ખાસ ધ્યાનમાં રાખીને શરૂઆત કરીએ. તો કુશ, સૌથી પહેલાં આપની પાસે આવીએ. મિનિયન્સ એટલે કે જે થીમ આજની આપણે રાખી છે એવા સ્ટોક્સ કે જે આમ દેખાય છે મિની પણ કામ બહુ મોટા કરી શકે છે. તમારી પહેલી પસંદગી કુશ કઈ રહેશે? ગુડ આફ્ટરનૂન યસ. ચોક્કસ હોય તો એક સારી થીમ આપણે પકડીએ છીએ અને જેનું માર્કેટ કેપ નાનું છે. હું સેક્ટર ઉપર જો બુલિશ હોવી છે, કન્સ્ટ્રક્શન મટીરિયલ સેક્ટર. મને લાગે છે કે આવનારી તેજી જો પણ આવશે માર્કેટમાં તો કન્સ્ટ્રક્શનનું ઇકોનોમિકલી વાઇઝ તો એક સારું કોન્ટ્રીબ્યુશન રહેશે, કારણ કે તમે જો હાઉસિંગમાં સારી એવી ડિમાન્ડ છે. એક HIL નું કાઉન્ટર છે, CK બિરલા ગ્રુપ છે, એમનું તમે માર્કેટ કેપ અરાઉન્ડ 2,000 કરોડ છે. બટ મને લાગે છે કે એક જે રીતે પુટ્ટી અને પાઇપિંગ બિઝનેસમાં એન્ટર થઈ રહ્યું છે, તો જે રીતે ગ્રાઉન્ડ લેવલે પણ મેં ગુજરાતના ડીલર સાથે વાત કરી છે, તો લાસ્ટ 2 years આફ્ટર કોવિડની વાત કરીએ
તો ઓલમોસ્ટ 40 to 50% ગ્રોથ છે ઇન પુટ્ટી માર્કેટ HIL ગ્રુપનો. અને મને લાગે છે કે જે રીતે CPPT 5માં પણ એ લોકો એન્ટર થઈ રહ્યા છે, તો જે અનઓર્ગેનાઇઝ માર્કેટ છે કે લોકલ બ્રાન્ડ છે એને પ્રાઇસને કોમ્પિટ કરે છે. તો આજે પ્રાઇસિંગ ફેક્ટર જોઈએ તો મટીરિયલનો તો ઘટતો પણ આવી રહ્યો છે, કોમોડિટીનો. તો HIL નો એક કાઉન્ટર છે જે હું પુટ્ટીના બિઝનેસ માટે એક માનું છું કે સારો ગ્રોથ કરી શકે છે. તો આ લેવલે ઓફકોર્સ સ્ટોક પ્રાઇસ તમને 4000 ની આજુબાજુ દેખાઈ રહી છે, બટ એનું માર્કેટ કેપ નાનું છે. 3390 ના સ્ટોપ લોસ થી તમે HIL ને ખરીદારી કરો. 6 થી 8 મહિનામાં મને લાગે છે 4200 ના ટાર્ગેટ જોવા મળી શકે. ઓકે, તો HIL પર તમે અહીંયા ધ્યાન રાખી શકો છો. આવનારા દિવસોમાં સારા રિટર્ન્સ તમને અહીંયા જોવા મળી શકે છે. તો પહેલી પસંદગી તમને કુશ તરફથી જોવા મળી રહી છે HIL, કે જે પુટ્ટીના બિઝનેસ માટે થઈને ઇન્ટરેસ્ટિંગ છે. તમને 4200ના લક્ષ્ય અને 3390ના સ્ટોપ લોસ સાથે સલાહ બની રહી છે. કુનાલ, તમારી પહેલી મિનિયન પસંદગી કઈ રહેશે? વેલ, પહેલી મિનિયન પસંદગી અત્યારે જોવા જઈએ ને યશ, તો એવરેડી ઇન્ડસ્ટ્રીઝ છે, જે અત્યારે 325 ના લેવલ પર અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. એન્ડ અત્યારે જોવા જઈએ તો પર્ટિક્યુલરલી કાઉન્ટર્સ બેટરીઝમાં વધારે છે એન્ડ એને રિલેટેડ મટીરિયલ્સમાં વધારે છે. અને મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં એકચ્યુઅલી અત્યારે આ સ્ટોક જોવા જઈએ ને તો અત્યારે અંડર રેટેડ જોવા મળી રહ્યો છે, પણ આવનારા દિવસોમાં મને એવું લાગે છે કે જ્યારે ઈવીનું માર્કેટ અને એને લઈને જો માર્કેટ પીક થશે તો પર્ટિક્યુલર સ્ટોકમાં સારી એવી મોમેન્ટમ આપણને જોવા મળશે. તો હું કહીશ કે અત્યારે પર્ટિક્યુલર સ્ટોક પર, એવરેડી સ્ટોક પર અત્યારે ફોકસ રાખીને ચાલી શકાય. નવ લેવલની વાત કરીએ ને તો અત્યારે 325 પાસે ટ્રેડ કરી રહ્યો છું. હું કહીશ કે પ્રેઝન્ટ લેવલ પર બાય કરીને ચાલી શકાય. કોઈ પણ ઘટાડો આવે 310 સુધીનો તો હું કહીશ કે એ લેવલ પર પણ પોઝિશન લોક કરીને ચાલી શકાય છે. એવરેજ કરવું જોઈએ 310 ના લેવલ પર જો સ્ટોક આવે છે તો 300 ના એસએલ ની સાથે 300 ના એસએલ આપણે મેન્ટેન કરીશું. એન્ડ ઉપરના ટાર્ગેટની વાત કરીએ તો પહેલો ટાર્ગેટ 345 નો છે, જે આપણને ઇમિડિયેટ બેસિસ પર પર્ટિક્યુલર કાઉન્ટર બતાવી શકે છે. અને એ જો ક્રોસ કરે છે તો 375 સુધીના ટાર્ગેટ પણ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે કે 15% સુધીની પણ અપસાઇડની મોમેન્ટમ આ કાઉન્ટરમાં મને જોવા મળી રહી છે. તો હું કહીશ કે એવરેડી અત્યારે પ્રેઝન્ટ લેવલ બાય કરીને ચાલુ છે વિથ એસએલ ઓફ 300. ઓકે, એવરેડી એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે અને ઇવન ગુરુવારે બહુ સરસ બ્રેકઆઉટ બતાવવાની કોશિશ પણ આ કાઉન્ટરે કરી છે. તો 345 થી 375ના લક્ષ્ય સાથે અહીંયા તમને સલાહ બની રહી છે અને 300નો સ્ટોપ લોસ. એક બહુ યુનિક કાઉન્ટર છે અને બેટરી સાથે જોડાયેલું કાઉન્ટર છે. અને આ અઠવાડિયું એવું પણ રહ્યું છે કે જેમાં નવા ડેવલપમેન્ટ આમના જે કોમ્પિટિટર્સ છે તેમાં આવ્યા છે. તો સ્વાભાવિક છે કે એવરેડી ભલે નાનું કાઉન્ટર છે પણ કામ મોટું કરી જાણે છે. તો રોહન, તમારા પાસે પણ આવ્યા મિનિયન્સની જેમ નાના સ્ટોક્સ પણ મોટું કામ કરી શકે. પહેલી પસંદગી તમારી કઈ રહેશે? ફર્સ્ટ વેરી ઇન્ટરેસ્ટિંગ બિઝનેસ મેં શો પર પણ ઘણી બધી વખત રિકમેન્ડ કર્યું છે, દેટ ઇઝ વોલ્ટેમ ટ્રાન્સફોર્મર. બરોડા બેઝડ ટ્રાન્સફોર્મર કંપની છે, વન ઓફ ધ ક્લીનેસ્ટ બેલેન્સ શીટ. 2800 કરોડની માર્કેટ કેપ છે. ફર્સ્ટ ડિસ્ક્લેમર આપીશ કે મારા ફંડમાં, મારા પર્સનલ ઇન્વેસ્ટમેન્ટમાં, PMSમાં વી હેવ ઇન્વેસ્ટેડ ઇન્ટુ ઇટ. સો ઇટ ઇઝ સ્ટીલ અવેલેબલ એટ 20 times of valuation with 131 of EPS, zero debt, exceptionally superior return on capital employed. અને લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે આ બિઝનેસ એટલો બધો લાસ્ટ 10-15 વર્ષમાં વધ્યો નથી. ઓન ધ પ્રાઇસ વાઇઝ ધીસ કંપની ફ્રોમ 15 years હેવ ડન નથિંગ. અને આ કંપની ટ્રાન્સફોર્મરમાં, એટલે અમને એવું લાગે છે કે આ વેલ્યુ હિસાબથી, એ પ્રાઇસની હિસાબથી આ વેલ્યુ એક્સેપ્શનલી સુપીરિયર છે 2800 કરોડના વેલ્યુએશન પર. અને ટ્રાન્સફોર્મર બિઝનેસમાં પણ એક રિવાઇવલ આવી ગયો છે, પાવર એનર્જીમાં આવી ગયો છે. આપણે બેટરીઝની વાત કરી રહ્યા છે, આપણે EVsની વાત કરી રહ્યા છે, પણ લેટ અસ નોટ ફોરગેટ ધ ટ્રાન્સફોર્મર્સ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધ પાવર બિઝનેસ. અને એનર્જીમાં ઇટ હોલ્ડ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટ્રાન્સફોર્મેશન. સો ઓન that level, with an extremely focused management, this company looks at a 10,000 crore of market cap by 4 to 5 years. ઓકે, ડેફિનેટલી. તો વોલ્ટેમ ટ્રાન્સફોર્મર્સ છે પહેલી કંપની કે જે ખાસ તમને જોવા મળે છે રોહન તરફથી. અને બહુ ઇન્ટરેસ્ટિંગ કંપની છે અને ટ્રાન્સફોર્મર્સના બિઝનેસમાં સ્વાભાવિક ઘણા સમયથી છે. ગુજરાતની જ કંપની છે અને તેમનું પ્રદર્શન જો તમે થોડા ચાર્ટ્સ પર પણ નજર કરો તો પણ બહુ સરસ રહેતું પાછલા દિવસોમાં જોવા મળેલું છે. તો આ ખાસ કાઉન્ટર છે, કંપની છે કે જેને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. તો આપણા ત્રણેય એક્સપર્ટ્સ તરફથી તમને પહેલી પસંદગી જે છે તે ખાસ જોવા મળી રહી છે. અહીંયા વોલ્ટેમ રોહન તરફથી તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, અને આશરે જ આગળ વધતા પહેલાં થોડું આ મૂવીની પણ વાત કરી લઈએ. ઓબ્વિયસલી બહુ ઇન્ટરેસ્ટિંગ મૂવી છે અને બાળકોથી લઈને મોટેરાઓ સુધી બધાને એન્જોય કરાવવા માટેની તાકાત પણ ધરાવે છે. અને સ્ટોરી લાઇન બહુ ઇન્ટરેસ્ટિંગ રહી છે. એટલે તમે ઓબ્વિયસલી કુશ ફોલો કરતા હશો
કેમ કે ખાસ ફેમિલી જે છે તેની સાથે જો એન્ટરટેનમેન્ટમાં જોઈએ તો ઓબ્વિયસલી મિનિયન્સ જે છે તે બહુ ખરેખર કહી શકાય કે સેલિબ્રેશનના હિસાબથી પણ મજા આવે છે. તો ખાસ મૂવી જોવાનો પ્લાન ખરો કુશ? ચોક્કસ મને લાગે છે કે વીકેન્ડના મૂવી જોવાનો પ્લાન કરો, અને જે રીતે પેન્ડેમિક પછી પાછું આપણે મૂવી થિયેટરનો ક્રેઝ વધે છે, સેફટી વધે છે, તો યસ ચોક્કસ મને લાગે છે કે એન્ટરટેનમેન્ટ બિઝનેસમાં પણ એક સારું એવું લાગે છે કે ગ્રોથ જોવા મળી શકશે. જે છેલ્લા 2 વર્ષથી આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક કોન્સોલિડેશનમાં હતો. ડેફિનેટલી. તો સેક્ટરની વાત તો કરીએ જ છીએ, પણ સાથે સાથે ફિલ્મ પણ જુઓ તમે, તમને થોડું ટ્રેલર પણ બતાવી રહ્યા છીએ. એક થીમ જે છે તે મિનિયન્સની હંમેશા એવી છે કે આ સ્ટોકમાં આવનારા દિવસોમાં સારું સ્પર્ટ પણ આપણને જોવા મળી શકે છે. અત્યારે 76 રૂપિયાની અરાઉન્ડ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, એન્ડ હું કહીશ કે બાય કરીને ચાલુ જોઈએ. બ્રેકઆઉટ ઓલરેડી છે, એન્ડ લાઇકલી ચાન્સીસ છે કે આવનારા દિવસોમાં સારી મૂવમેન્ટ આપણને આ સ્ટોકમાં જોવા મળી શકે. 76 અરાઉન્ડ ટ્રેડ કરી રહ્યો છે. 72 સુધીનો જો કોઈ પણ ફોલ આવે ને યસ, તો હું કહીશ કે એને કેપિટલાઇઝ કરવું જોઈએ પોઝિશન લોન્ગ કરવા માટે જ. ઉપરના ટાર્ગેટની વાત કરીએ તો 81 નો પહેલો ટાર્ગેટ છે જે આપણને જોવા મળી શકે છે, અને 81 જો બ્રેક કરે છે તો 89 એટલે કે 89 સુધીની પણ અપસાઇડની મોમેન્ટમ આપણને પર્ટિક્યુલર કાઉન્ટરમાં જોવા મળી શકે છે. જો ડાબત બાય કરવાની સલાહ છે વિથ ધ એસએલ ઓફ 69.50 69.50 રૂપિયાના એસએલની સાથે આને બાય કરીને ચાલવાનું છે. ઓકે, તો દાવત તમને અહીંયા સલાહ બની રહી છે. બીજી તમારે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કાઉન્ટરને, અને અહીંયાથી આગળ માટેના સારા લક્ષ્ય પણ તમને બનતા જોવા મળી શકે છે. એલટી ફૂડ્સ જે કહેવામાં આવે છે, એટલે કે દાવત, તેના ઉપર તમને અહીંયાથી નજર રહેતી જોવા મળી રહી છે. તો આ બીજું કાઉન્ટર રહેશે તમારા માટે થઈને 81 અને 89ના લક્ષ્ય. અને અગેન આ પણ બહુ સરસ કાઉન્ટર છે. 69.50ના સ્ટોપલોસ સાથે તમને અહીંયા સલાહ બનતી જોવા મળી રહી છે. તો આપણે હવે ફિલહાલ તો એક બ્રેકનો સમય થયો છે, બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ કુશ અને રોહનની બીજી પસંદગી અને ત્યારબાદ આપણા ત્રણેય એક્સપર્ટ્સની ત્રીજી પસંદગી પર પણ નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે CNBC બજાર પર. આ વિશેષ રજૂઆતમાં સ્ટોક માર્કેટમાં મિનિયન્સ સ્ટોક્સની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જે હોય નાના પણ કામ તેમના ખૂબ જ મોટા હોય, અલગ પ્રકારના હોય. આપણી સાથે કુનાલ, કુશ અને રોહન છે. કુશ, તમારી બીજી પસંદગી પર હવે આવીએ. કઈ કાઉન્ટર તમે બીજા પસંદગી તરીકે અહીંયાથી રેકમેન્ડ કરવાના છો? બીજી પસંદગી પણ મારી સેમ ઇન્ડસ્ટ્રીઝમાં છે, કન્સ્ટ્રક્શન મટીરિયલમાં છે. પ્રિન્સ પાઇપ. પ્રિન્સ પાઇપ આપણે જાણીએ છીએ ગુજરાત બેઝ કંપની છે, અને એમનો ઇશ્યુ 2000માં આવેલો યશ, અને આપણે જોઈએ તો ત્યારે 180 આસપાસ ચાલી રહ્યો હતો. તમે સારા રિટર્ન્સ આપ્યા છે, ઓલમોસ્ટ 5 ટાઈમ્સ ફ્રોમ ધી ઇશ્યુ પ્રાઇસ. જ્યારે બીજી બધા ઇશ્યુ પ્રાઇસમાં આપણે જાણીએ છીએ કે કયો ઘટાડો છે. સેકન્ડલી એમના તમે સેલ્સ ફિગર પણ જોશો તો કમ્પેરેટિવ ટુ પિયર સાથે જે દિગ્ગજ છે, એસ્ટ્રલ છે અથવા આશીર્વાદ છે અનલિસ્ટેડ કે સુપ્રીમ છે, તો ગ્રોથ જોશો તો યર ઓન પ્રિન્સ પાઇપમાં સારો એવો ગ્રોથ છે. તો મને લાગે છે પાઇપિંગ સેક્ટરમાં પ્રિન્સ ઇઝ મેકિંગ માર્ક, જે 6 કે 7 તમે જો પાઇપમાં 5th લેવલ પર આપ્યું છે, અને લુબ્રિઝલ સાથે જેનું ટાઈઅપ થયું છે લાસ્ટ ઓગસ્ટમાં, તેના કારણે પણ મને લાગે છે કે એક સ્ટોકમાં સારી એવી તેજી આવી શકે છે. ઇટ્સ અ ગુડ બેટ. તો પ્રિન્સ પાઇપ આ લેવલે ખરીદારી કરો. ટાર્ગેટ 780 છે. સ્ટોપ લોસ ઓન ધ ડાઉન સાઇડ ઇઝ 450. ઓકે, તો અહીંયા 460 આસપાસના સ્ટોપલોસ સાથે પ્રિન્સ પાઇપ્સમાં તમને સલાહ બનતી જોવા મળી રહી છે. કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા કાઉન્ટર્સમાંથી હજુ પણ એક આ કાઉન્ટર કે જે પાઇપિંગ સાથે જોડાયેલું હોય, 780ના સારા લક્ષ્ય તમને બની રહ્યા છે, અને 450ના સ્ટોપલોસ સાથે તમને પ્રિન્સ પાઇપ્સમાં સલાહ બની રહી છે. રોહન, તમારી બીજી પસંદગી કઈ રહેશે? Yeah, on to the point of minions, I think so. I have two daughters, so મને ગમતું એટલું બધું નહોતું, પણ હવે હું ફેન થઈ ગયો છું આ બધાનું. તો દરેક એનિમેટેડ મૂવીઝનો મેં 5-7 વખત જોઈ લીધા છે, તો લુકિંગ ફોરવર્ડ ફોર મિનિયન્સ. કમિંગ ટુ ધ વેરી ઇન્ટરેસ્ટિંગ યસ. પાર્ટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ કંપની. જે મારી સેકન્ડ પિક છે ઇઝ BLS ઇન્ટરનેશનલ. સો BLS અગેન રિકમેન્ડ ઓન અ ડિસ્ક્લેમર, મારું પર્સનલ, મારા ફેમિલી અને મારા ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ્સ છે આનું. So this company nearly about 62 countries માં એ કામ કરી રહી છે, now 70 countries અને 36 ગવર્મેન્ટ સાથે કામ કરી રહી છે, અને જેટલું બી વિઝા સર્વિસિંગ છે એમાં એનો બહુ સારો એવો મોટ છે. બહુ મોટું કોન્ટ્રીબ્યુશન હતું એમનું, હજી પણ છે, રશિયા અને ચાઇના. અને રશિયા અને ચાઇના વગર પણ એમને બહુ સારો બિઝનેસ કર્યો છે. કંપનીઝ લાઈક જર્મની, થાઈલેન્ડ, UAEs, એવા 70 કન્ટ્રીઝમાં છે. જો તમને એવું લાગતું હોય કે વર્લ્ડમાં ટ્રાવેલિંગ વિલ ગો હાયર એન્ડ હાયર ડે બાય ડે,
આઈ થિંક ધીસ કંપની ઇઝ લુકિંગ ફોરવર્ડ ફોર, કારણ કે વિઝા જે રીતના સ્મોલર વિઝા થઈ ગયા છે અને કોસ્ટ વધી રહી છે વિઝાની, ધીસ ક્લેમ્સ અ સુપીરિયર બિઝનેસ. અને આ ગવર્મેન્ટ સાથે કામ કરે છે એનું સૌથી મોટું મોટ એ છે કે પૈસા એ ખુદ લે છે ને પછી ગવર્મેન્ટ ટ્રાન્સફર કરે છે. જે આજથી 2 વર્ષ પહેલા એની કેશ કન્વર્ઝન સાયકલ નિયરલી અબાઉટ 100 ડેઝ હતી, જે આજે 7 થી 8 દિવસ થઈ ગઈ છે. So that is one of the best business I think to look forward for. Though it is not a very cheap business, પણ એક 4000 કરોડ ઓફ માર્કેટ કેપ, મને એવું લાગે છે કે આ ઇન્ડિયાનો 70 કન્ટ્રીઝના વિઝા જો કરતું હોય તો ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ બિઝનેસ. અને ઇટ ઇઝ નોટ ઓનલી વિઝા પણ લોટ ઓફ વિઝા અધર સર્વિસીસ જે પ્રાયોરિટી છે. ઇન્ટરનેશનલ હમણાં ટ્રાવેલ કર્યું હશે એમને ખ્યાલ હશે કે કેટલા વિઝા મોંઘા અને કેટલા વિઝા ઇમ્પોર્ટન્ટ થઈ ગયા છે જે હતા તે. અને લેટ અસ નોટ ફોરગેટ કે આ વર્ષે એમને રશિયા અને ચાઇના નહોતું તો પણ હાઈએસ્ટ પ્રોફિટ ક્લિક કર્યો છે, વિચ રશિયા અને ચાઇના જ્યારે પણ ચાલુ થશે તે could be at least a double of the profitability. So we are expecting at least 15 to 20,000 crore of market cap, that is nearly over 3x of upgradation into this stock in next 4 to 5 years. ઓકે, તો બહુ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર BLS ઇન્ટરનેશનલ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે જેમાં તમને આવનારા દિવસોમાં સારામાં સારા લક્ષ્ય બનતા જોવા મળી શકે છે અને ફંડામેન્ટલી પણ એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આ કાઉન્ટર જોવા મળી રહ્યું છે, તો આના પર તમારી નજર હોવી જોઈએ. આગળ કે તમારી ત્રીજી પસંદગી પર આવી જઈએ હવે, ફાઇનલ કાઉન્ટર. વેલ, ત્રીજી પસંદગીની વાત કરીએ તો યસ, પર્ટિક્યુલર કાઉન્ટર ગુજરાતી જ છે. જે પ્રમાણે કુશે વાત કરી છે એમને પણ ફોકસ પર્ટિક્યુલરલી આ જ થીમ પર રાખ્યું છે. હું બી ગુજરાત બેઝ કંપની પર ફોકસ કરી, ઝાયડસ કરીને એક નામ છે. 1610 અરાઉન્ડ અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે એન્ડ મને એવું લાગે છે કે આ કાઉન્ટરમાં જોવા જઈએ ને તો આવનારા દિવસોમાં ઘણી સારી વેબસાઇટની મોમેન્ટમ જોવા મળી શકે છે. તો 1610 પાસે અત્યારે બાય કરવાની સલાહ છે એન્ડ નીચે કોઈ પણ ઘટાડો જો જોવા મળે છે 1545 સુધી તો આપણે એક એવરેજ કરીને ચાલવું જોઈએ. નાઉ એસએલ ની વાત કરીએ તો 1505 નો 1505 નો એક એસએલ આપણને જોવા મળશે. એન્ડ ઉપરના ટાર્ગેટની જો વાત કરું તો 1690 નો પહેલો ટાર્ગેટ છે જે આપણે આ કાઉન્ટર બતાવી શકે છે. 1690 જો બ્રેક કરે તો 1820 સુધીના પણ ટાર્ગેટ, એટલે કે 13% સુધીની પણ અપસાઇડની મોમેન્ટમ આપણને મીન ટાઈમમાં આ કાઉન્ટર બતાવી શકે છે. તો ઝાયડસ વેલનેસ બાય કરો 1505 ના એસએલ ની સાથે 1690 નો પહેલો ટાર્ગેટ અને 1820 ના બીજા ટાર્ગેટ માટે. ઓકે, તો આ એક વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે. ઝાયડસ વેલનેસ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે અને ગુજરાતમાં તો લગભગ બધા ઓળખે જ છે, ભારતમાં પણ હવે સરસ છાપ છોડી રહ્યું છે. 1690 ને 1820 બે લક્ષ્ય તમને 1505ના સ્ટોપ લોસ સાથે અહીંયા સલાહ બની રહી છે કુનાલ તરફથી. કુશ, તમારી અંતિમ પસંદગી કઈ રહેશે? AGI ગ્રીન પેક જે રિનેમ થયું છે હિન્દવેરનું, આપણે જાણીએ છીએ હિન્દવેર સેનિટરીવેરમાં ખરું નામ છે એમનું, અને મને લાગે છે જે રીતે એક્સપોર્ટ અને જે રીતે બ્રાન્ડેડ સેનિટરીવેરમાં એમનું માર્કેટ શેર વધી રહ્યું છે. કંપની નાની છે બટ ઇટ ઇઝ ડુઈંગ ગુડ. ડેટ પણ એની ઘટી રહી છે, તો મને લાગે છે હિન્દવેર જે રિનેમ છે AGI ગ્રીન પેક કરી એનો કોડ છે, 204 આજુબાજુ ચાલી રહી છે. તેને ખરીદારી કરો. ટાર્ગેટ 345, સ્ટોપ લોસ અરાઉન્ડ 184. 184નો સ્ટોપ લોસ, 345ના લક્ષ્ય માટે AGI ગ્રીન પેક જે હિન્દવેરમાંથી નામ ચેન્જ થઈને આ રીતે જોવા મળી રહ્યું છે, ધ્યાન રાખીએ. મીનવાઇલ રોહન, તમારા પાસે આવીએ, તમારી અંતિમ પસંદગી આજની કઈ રહેશે? So last બહુ નાની કંપની છે, અગેન 4300 કરોડની કંપની છે. અગેન we have a fund investment into it, is GPIL, that is Godavari Power and Ispat Limited. nearly over 3 times valuation પર મળી રહ્યું છે. આયન ઓર અને મેન્યુફેક્ચરિંગ, સ્પોન્જ આયન, ઓવરઓલ ઇલેક્ટ્રિસિટીનું ને ઘણું બધું કામ કરી રહી છે કંપની. બહુ સારા વેલ્યુએશન પર અવેલેબલ છે. ડેટ ઇઝ નિયર ટુ ઝીરો છે. જનરલી આ બિઝનેસમાં ડેટ બહુ હેવી હોય છે અને કંપનીઝ અવેલેબલ રિઝર્વ્સ બહુ સારા છે. સો ઇટ ઇઝ અ પ્યોર વેલ્યુ બાયઆઉટ કંપની ઇન ટુ ધ બિઝનેસ. પ્રોફિટેબિલિટી બહુ સારું કરી રહી છે. 3500 કરોડની કંપનીમાં નિયરલી 1400 કરોડનો પ્રોફિટ કરી રહી છે. અને બીકોઝ ઓફ ધ પ્રાઇસ ઓફ ધ ઓવરઓલ મેટલમાં જે કરેક્શન હતું એમાં સારું કરેક્શન આવી ગયું છે. સો વી આર એક્સપેક્ટિંગ એટલીસ્ટ 20 to 50% મોર અપસાઇડ ઇન ટુ ધીસ કંપની. અને લોંગ ટર્મમાં પણ આ કંપની સારી લાગી. તો GPIL વિથ અ માર્કેટ કેપ ઓફ 3500 crores. તો આ વ્યૂ તમને અહીંયા ખાસ કાઉન્ટર માટે બનતો જોવા મળી રહ્યો છે. ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર તમને જોવા મળી રહ્યું છે અત્યારે, અને જે રીતના આગળના લક્ષ્ય પણ બનતા જોવા મળી રહ્યા છે તેને જોતા. તો આ સાથે જ આ વિશેષ રજૂઆતમાં સમય થઈ ગયો છે રજા લેવાનો. કુનાલ, જેટલી આપણે ચર્ચા કરી તે માટે આપના ડિસ્ક્લોઝર્સ. વેલ, જેટલા પણ સ્ટોક આપણે ડિસ્કસ કર્યા છે એ સ્ટોક્સમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. હા, ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોક્સમાં હોઈ શકે છે. એન્ડ આપણા દર્શક મિત્રોને એક જ સલાહ રહેશે કે જે પણ પોઝિશન બનાવો પ્લીઝ સ્ટ્રીટ એસએલ સાથે જ પોઝિશન બનાવીને ચાલો. એન્ડ આ સ્પેશિયલ શોમાં બોલાવવા માટે યસ તમારો ઘણો ઘણો આભાર. બિલકુલ. ખુશ?
જે પણ સ્ટોક્સ આજે રેકમેન્ડ કરેલા છે એમાં પર્સનલ હોલ્ડિંગ નથી, બટ ક્લાયન્ટ્સ અને ફેમિલી મેમ્બરનું હોલ્ડિંગ છે અને સ્ટ્રિક્ટ એસએલ થી કામ કરું કારણ કે માર્કેટ વોલેટાઇલ દેખાઈ રહી છે. બિલકુલ. રોહન? બધામાં જ અમારા પર્સનલ હોલ્ડિંગ, અમારા ફંડના હોલ્ડિંગ છે. અને તમારો આ રિકમેન્ડેડ ત્રણેય સ્ટોક્સ લેવા પહેલા તમારા ફાઇનાન્શિયલ મેનેજર સાથે વાત કરી. થેન્ક યુ. બિલકુલ. તો આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. અને અગેન ફરી એકવાર મિનિયન્સ આપણે જોવાનું ચૂકીશું નહીં, કેમ કે અહીંયાથી ખરેખર હવે નવી જે સ્ટોરી લાઇન ટર્ન થવાની છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને ગ્રુનું કેરેક્ટર ડેવલપ થઈ રહ્યું છે, તો આને પણ આપણે જરૂરથી જોઈશું. આભાર કુનાલ કોશ, રોહન, આપ ત્રણેયનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો આ સાથે જ આગળ વધીએ અને અંતિમ રિકેપ એક વખત લઈ લઈએ. બધા જ સ્ટોક્સ જે છે તે ફરી એક વખત જોઈ લઈએ કયા લક્ષ્ય છે. સૌથી પહેલાં આપણે કુનાલના કાઉન્ટર્સ જે છે તેના સાથે શરૂઆત કરીશું. તો તમને જોવા મળશે સૌથી પહેલાં તેમને એવરેડી એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે કે જેના પર અહીંયાથી તમને સલાહ આપી છે. 345 375ના લક્ષ્ય રહેશે અને 300ના સ્ટોપ લોસ સાથે ખરીદવાની સલાહ. ત્યારબાદ LT ફૂડ્સ એટલે કે દાવત 81 થી 89ના લક્ષ્ય અને 6950ના સ્ટોપ લોસ સાથે તમને અહીંયા કારોબાર કરવાની સલાહ. અને ઝાયડસ વેલનેસ 1690ના અને 1820ના બે લક્ષ્ય, 1505ના સ્ટોપ લોસ સાથે તમને અહીંયા સલાહ બનતી જોવા મળી રહી છે. નેક્સ્ટ આપણે કુશના કાઉન્ટર્સ પર નજર કરી લઈશું. તો કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલી કંપનીઓ જે છે તેના પર તેમની ખાસ નજર અત્યારે રહી રહી છે. તો અહીંયા સૌથી પહેલાં HIL 4200ના લક્ષ્ય અને 3390ના સ્ટોપ લોસ સાથે તમને અહીંયા ખરીદવાની સલાહ છે. પ્રિન્સ પાઇપ 780ના લક્ષ્ય, અહીંયા 450ના સ્ટોપ લોસ સાથે કારોબાર કરવાની સલાહ બની રહી છે. અને આ સિવાય AGI ગ્રીન પેક તમને 345ના લક્ષ્ય અને 184ના સ્ટોપ લોસ સાથે સલાહ છે. અંતિમ રોહનના કાઉન્ટર્સ પર નજર કરી લો. તો વોલ્ટેમ ટ્રાન્સફોર્મર્સ સૌથી પહેલાં તમને આ તરફથી ખરીદવાની સલાહ બની રહી છે. બહુ યુનિક કાઉન્ટર છે. ત્યારબાદ BLS ઇન્ટરનેશનલ તમને સલાહ બનતી જોવા મળી રહી છે. આ પણ અહીંયાથી બહુ સરસ ગ્રોથ બતાવી શકે છે મિનિયન કાઉન્ટર તરીકે. અને GPIL અંતિમ કાઉન્ટર કે જેમાં પણ ખરીદવાની સલાહ બની રહી છે. આ કાઉન્ટર્સ બધા છે નાના, પણ તમને સારા રિટર્ન્સ અપાવવાની પૂરી તાકાત ધરાવી રહ્યા છે. તો આ સાથે જ આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. ફર્ધર અપડેટ્સ માટે સતત જોતા રહો CNBC ગુજરાત.